બોલો ગોગા મહારાજ કી જય, વડવાળા દેવ કી જય, કાશી વિશ્વનાથ ભગવાન કી, આજ કે આનંદ કી જય. આટલું ટૂંકું પડે એ જ તાણ એટલો વાંધો પડે. આજના એક પવિત્ર દિવસ ને પવિત્ર પ્રસંગ, એમાં આપણા પોપટભાઈના ગામ જસરાના આંગણે એક પાવન પ્રસંગ અને પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પરમ પૂજ્ય વંદનીય એવા બાપુશ્રી, એવા અહીંયા પધારેલા બધા સંતો, બધા વડીલો, બધા ભુવાજીઓ, સર્વ સમસ્ત ગ્રામજનો, બહેનો અને માતાઓ, સર્વને ભગવાન ગોગા મહારાજ ખૂબ સુખી રાખે. પોપટભાઈની ભાવના કાયમની અને એમાંય મહારાજની પ્રેરણાથી પોપટભાઈના માતાજીનો કાયમ પ્રતિષ્ઠાની વિચારણા હતી. એમાં સાથે ગોગા મહારાજ પણ બેસવાનો, એમનો ભાવ બેસાડવાનો થયો. જોડે જોડે એમની માતાજી મુંબાઈમાં, ખોડિયાલમાં, મેલડીમાં આ સર્વ દેવો અહીંયા સ્થાપિત કર્યા, સરસ મંદિર બનાવ્યું છે. માણસનું નાનો માણસ હોય પણ એનો ભાવ મોટો હોય તો એનું કાર્ય પ્રભુ ખૂબ સફળ કરતા હોય છે. આપણે વિચારી ના શકીએ. જે મજૂરી કરતો માણસ અને ખેતરોમાં કામ કરતો માણસ જો આવું મંદિર બનાવતો હોય, કેટલો બધો એનો ઊંચો વિચાર અને એક ભગવાનની પ્રેરણા કહેવાય. આજે આ જસરા ગામના આંગણે અહીંયા તો આપણે બધા કાયમ માટે હર હંમેશા જ્યારે જ્યારે પ્રસંગો હોય ત્યારે અમે ભેગા મળીએ છીએ. પણ સદાય માટે પ્રભુ આપણા ભેગા રહે. ગોગા મહારાજની પ્રતિષ્ઠા થાય છે. મુંબાઈમાંની, ખોડિયાલમાંની, મેલડીમાંની પ્રતિષ્ઠા થાય છે. માસ્તરનો આ પોપટભાઈનો અને માસ્તરનો હેમરાજભાઈનો કઈ લેખ ના અંજળ હશે. જેવી બેઠક હોય એવા વિચારો આવે. સમજો, આ મંદિર બન્યું પણ જેની બેઠક હોય, ઘોડો હોય, ઘોડા જોડે ગધાડો બાંધો તમે તો પેલો ઘોડો હોય છતાં ગધાડા જેવો થઈ જાય. આપણા બજાર